જે આ જગ્યા છે ને, જે આ જગ્યા ત્યાં મારી ગાડી બંધ પડી ગઈ. રાતના 1 વાગ્યા ગાડી તો કાંઈ હવે રિપેરિંગ કંઈ થાય નહીં. આ લો મારા કલેજા, કેમ છો? મજામાં? વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને. આજે આપણે જઈએ છીએ ભગુડા કારખાનેલી. થોડીક વહેલા રજા પાડી દીધી છે કેમ કે વરસાદનો મોસમ 1 નંબર છે. તો અત્યારે વરસાદ શરૂ છે, આપણે શરૂ વરસાદે ભગુડા જવાનું છે. અંદાજે લગભગ 25 થી 30 કિલોમીટર મહુવાથી ભગુડા થાય છે. તો આપણે જવાનું છે. અને રોડનો નજારો તમને કહું, કાંઈ ન ઘટે. તમે જુઓ ખાલી, જોરદારમાં જોરદાર વરસાદ પણ તમને ધીમો ધીમો આવતો દેખાતો હશે. આપણે અત્યારે અહીંયા એક ફોન કવરમાં નાખવાનો તો નાખી દીધો છે. ગાડી સ્ટાર્ટ છે અને હાઈવે ઉપર આપણે આવી ગયા છીએ. હવે આપણે નીકળવાનું છે ઓન ધ વે ભગુડા. તો વિડીયોમાં પીને રહેજો. મોંગલવાના દર્શન કરવાના છે, તમને પણ કરાવી. વચમાં વરસાદ કેવો પડે કેવો નહીં હું તમને કહે. તો ચાલો જઈએ ભગુડા. જય મોંગલ. ભાઈ સાહેબ, અહીંથી પવન ચક્કીનો નજારો 1 નંબર આવે. તમને બતાવું, જોરદારમાં જોરદાર લાગે. કાંઈ ન ઘટે. જુઓ તમે ખાલી પવન ચક્કીનો નજારો, ઉપર વાદળ ને અહીંયા તમારી નજર પૂગે ને ત્યાં સુધી પવન ચક્કી આખા મહુવાને છે ને પવન ચક્કી ઘેરી લીધું છે. પવન ચક્કી અત્યારે આપણે લોંગડી પોગી ગયા છે ને એનો નજારો કાંઈ ન ઘટે. પેલો જુઓ, ધીમે ધીમે વરસાદ આવે ને લીલું છમ છે એકદમ. કાંઈ તમને હુકું ન દેખાય. અહીંયા પંખો ગાજે, ઓમ 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 ઓમ. આપણે અત્યારે અહીંયા ઊભા છીએ. વરસાદ ધીમો ધીમો શરૂ છે. મેળ આવે ને તો આપણે ડુંગર ઉપર જોવા જવાનું છે, કેવો નજારો લાગે છે એમ. પણ કાંઈ વાંધો નહીં, ચાલો આગળ વધીએ આપણે પાછા. તો ફાઇનલી આપણે ભગુડા પહોંચી ગયા છીએ ને આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. પડી છે અહીંયા ગાડી. હવે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. તો ચાલો જઈએ આગળ માતાજીના દર્શન કરવા. માતાજીના દર્શન કરી લીધા છે અને માતાજીના પટાંગણની અંદર બેસીને મજા આવે ભાઈ, કાંઈ ન ઘટે. શાંતિ 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 જ મળે. તમે જુઓ વાતાવરણ જુઓ માતાજીના પટાંગણની અંદર અને ગર્ભગૃહની અંદર. અત્યારે દર્શન બધા માણસો કરવા આવે છે. વાર છે મંગળવાર અત્યારે ભાઈ. આપણે ઠેઠ અહીંયા બેઠા છીએ બેન્ચીસ ઉપર. ઘડીક શાંતિથી બેસી, ગમે એવું ટેન્શન હોય અહીંયા આવો, તમારું ટેન્શન છે ને છૂમ થઈ જાય ભાઈ, કાંઈ ન ઘટે. અને વરસાદ શરૂ છે એટલે બધા અત્યારે શેડની અંદર બેઠા છે. આપણે અત્યારે બેન્ચીસે બેઠા છીએ કેમ કે અડધા તો પલળી ગયેલા છે. ડુંગર ઉપર જવાનો વિચાર છે ને નથી ને એવું છે કેમ કે વરસાદ શરૂ છે. રોડ ભીનો હોય છે, ગાડી લઈને લહર છે ને તો આવશું સીધા દડદડતા હેઠા. એટલે જોઈએ આગળ હું કરીએ હું નહીં એમ બહાર જઈને. હવે આપણે ભાઈ ઘર બાજુ જવાનું છે કેમ કે ડુંગર ઉપર નહીં જઈએ કેમ કે વરસાદ આવે છે ને રોડ પલ્લેલો છે. ડુંગર ઉપર જાત ને તો બહુ મસ્ત લોકેશન આવત, કાંઈ ન ઘટત. પણ હવે આપણો જવાનો વિચાર નથી ભાઈ. આજે મારે તમને એક સત્ય ઘટનાની વાત કરવી છે. મારી યારે જે બનેલી છે ને એ વાત કરવી છે. 2017ની વાત છે અને 2 જણા હતા અમે જ્યાં મળીએ ને ત્યાં અમારા ટાંટિયા ભાંગી નાખે ને એવી પોઝિશન હતી. તો મેં વિચાર કર્યો ભાઈ કોટડા અમે રાત રોકાઈ જઈશું. મહુવાથી નીકળી ગયા અને કોટડા અમે રોકાવાનો વિચાર કરતા હતા. પણ ન્યાયથી મન ન માન્યું કે ભાઈ અહીંયા કોક આવી જાય તો ભાંગી નાખશે એમ. પછી વિચાર એવો કર્યો ભાઈ ભગુડાથી શોર્ટકટ મારી પાલીતાણા જઈ અને ભાવનગર નીકળી જઈશું. તો ભાઈ અમે ભગુડા 1:30 આજુબાજુ નીકળ્યા, પહોંચ્યા. અને હું તમને જે જગ્યા બતાવું ને ભાઈ, જે આ જગ્યા છે ને, જે આ જગ્યા ત્યાં મારી ગાડી બંધ પડી ગઈ. તો એ ગાડી બંધ પડી ગઈ ને તો વિચાર એવો, હવે શું કરું? રાતના 1 વાગ્યા ગાડી તો કાંઈ હવે રિપેરિંગ કંઈ થાય નહીં. પછી માતાજીના દર્શન કર્યા અને જે આ સેવકો હતા ને એને ખોટું બોલ્યા અમે કે ભાઈ અમે હાલીને આવ્યા છીએ ને અમારે આજની રાત અહીંયા રોકાવાનું છે. પછી સવારમાં અમે માતાજીની આરતી થઈને માતાજીના દર્શન કર્યા. આજ તો અમે ખોટું બોલ્યામાં પણ અમે જરૂર એક વખત માતાજી હાલીને મહુવાથી અમે તમારા દર્શન કરવા આવશું એમ. ના ગાડીએ પહોંચ્યા ભાઈ. ગાડીએ પહોંચ્યા ને તો ભાઈ તમને સાચું નહીં લાગે, મારી ગાડી પહેલા સ્લેપે શરૂ થઈ ગઈ. મને વિચાર આવ્યો આ શું થયું એમ. પછી ગાડી શરૂ થઈ ગઈ અને અમે નીકળી ગયા. આ માનો ચમત્કાર નહીં તો શું સમજવાનું તમારે ભાઈ. આ છે ભાઈ માના પરચા.
ને માએ કીધું છે ભાઈ તું અહીંયા રોકાઈ જા, કોના બાપની તેવડ છે તને કોઈ વાળ વાકો કરી કે. પછી ભાઈ અમે અહીંયા રોકાઈ જતા અને અમે કોઈ એટલે કોઈ અમારી વાળ તો હું પણ અમારી અમે જ્યાં સુધી હારે ગયા ને ત્યાં સુધી અમે કોઈની નજરમાં પણ નહોતા આવ્યા. પછી બધું પતી ગયું. માતાજીના દર્શન કરીને હવે આપણે ઘર બાજુ જઈએ છીએ ને માતાજીના દર્શન આપણે કરી લીધા છે ને વરસાદ અત્યારે ધીમો ધીમો આવે છે એટલે હવે 6:30 થઈ ગયા છે. અંધારું થાય એ પેલા આપણે ઘરે પહોંચી જઈએ કેમ કે વરસાદ ગમે ત્યાં લેવા મળશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો ચાલો મળીએ પાછા બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.